મિત્રો આપણે ડીઝલ ટ્રેક્ટર તો ખૂબ આયકા આપણે આવી ગયા હઈ સિગ્નેસ મોટર ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં અને જો આ ટ્રેક્ટરની ખાસિયતો બધી તો આપણે હવે ઇલેક્ટ્રિક ટ્રેક્ટર બાબતે વિરાજભાઈ પાસેથી જાણીએ આમાં શું શું વિશેષતા છે અને ખેડૂતને શું ફાયદો થાય છે. રામ રામ. રામ રામ. નમસ્કાર ખેડૂત મિત્રો, તમે લોકો અત્યારે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ઉર્જા બ્રાન્ડના ઉર્જા ઈવી ટ્રેક્ટર્સ છે. આપણી પાસે અત્યારે ટોટલ 4 મોડલ તૈયાર છે. એક 15 એચપીનું મોડલ, એક 20 એચપીનું મોડલ, 25 એચપીનું મોડલ અને 25 એચપીમાં તમને 4x4નો બી ઓપ્શન મળશે. આમાં 4x4 હા થઈ શકે. તો મિત્રો આપણે ડીઝલ ટ્રેક્ટરની સામે ઇલેક્ટ્રિક ટ્રેક્ટરની કમ્પેર કરીએ તો આમાં ઘણા બધા ફાયદાઓ છે. જેમ કે પહેલો ફાયદો તમને સમજાવું તો ઓપરેશનલ કોસ્ટ, મતલબ કે ખર્ચો કેટલો લાગે છે ટ્રેક્ટર ચલાવવા માટે. હું તમને કહું માત્ર ને માત્ર 20 રૂપિયાના ચાર્જિંગમાં આ 7 થી 8 કલાક ચાલે. જ્યારે ડીઝલ મિની ટ્રેક્ટર તમે લ્યો તો 7 થી 8 કલાક ચલાવવા માટે તમારે 900 થી 1100 રૂપિયાનું ડીઝલ જોતું હોય છે. હા બરાબર. આ 20 રૂપિયાના ચાર્જિંગમાં હું એટલે કહું છું કારણ કે 0 બેટરીથી 100% બેટરી ચાર્જ કરવી હોય તો એના માટે તમારે આનામાં તમે 20 યુનિટ ઇલેક્ટ્રિસિટીમાં ચાર્જ થઈ જાય છે. તો અત્યારે આપણે ખેતરે ડીમ પાવરમાં 60 પૈસા યુનિટ ઇલેક્ટ્રિસિટી છે અને ફૂલ બેટરી ચાર્જમાં આ ટ્રેક્ટર 7 થી 8 કલાક ચાલે છે. 7 થી 8 કલાક. ત્રણે ત્રણ. હા, ત્રણેયમાં બેટરીની કેપેસિટી અલગ હોય. હા. આપણે મિની ટ્રેક્ટર ડીઝલ ટ્રેક્ટર આવે એ આપણે વીઘામાં 40 રૂપિયાની આજુબાજુનું ડીઝલ ખાય. દાંતી રાપ આપણે કરી તો એમાં વીઘે 40 રૂપિયાની આજુબાજુનો ખર્ચો આવે છે. તો તમારા ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં કેટલો ખર્ચો લાગે વીઘો એક જમીન હાંકવામાં? 2 રૂપિયા વીઘો પડે કાકા ઇલેક્ટ્રિક ટ્રેક્ટર. 2 રૂપિયા જ ફક્ત? હા, ફક્ત 2 રૂપિયા વીઘો પડે. તો એવરેજ સારી કહેવાય. મફતમાં હાલે એવું સમજી લ્યો તમે. હા. તો આપણે ખેતીમાંનો હાલવાનો ખર્ચો તો તમે મને બતાવી દીધો, પણ ઓઇલ પાણીનો એ ખર્ચો શું આવે? કાકા આ ટ્રેક્ટર આખા ઇલેક્ટ્રિક છે. આમાં એન્જિન જ ના હોય. એન્જિનની જગ્યાએ ખાલી બેટરી હોય અને મોટર હોય. તમે કોઈ બી ટ્રેક્ટરનો મેન્ટેનન્સ કોસ્ટ જોવો ને તો 90% થી 95% કોસ્ટ એનો ખાલી એન્જિનનો હોય છે. ઓઇલનો, પાણીનો, ફિલ્ટરનો, ટાઈમિંગ બેલ્ટનો, આ કોઈ ખર્ચો આમાં આવતો નથી. મોટરથી હાલે. આ મોટરથી હાલે ને આમાં બેટરી છે. કોઈ જાતનો આમાં મેન્ટેનન્સ કોસ્ટ રહેતો નથી. તમારા ગિયરબોક્સમાં 500 કલાકે એકવાર ઓઇલ ફિલ્ટર બદલવાનું રહે. બાકી એ સિવાય કોઈ ખર્ચો આનો મેન્ટેનન્સનો રહેતો નથી. આપણે ડીઝલ ટ્રેક્ટર કરતાં આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરમાં બીજો વધારાનો ફાયદો શું થાય? એક તો મેં તમને જેમ કીધું કે આની હાંકવાની કિંમત સાવ ઓછી આવે છે. એ ઉપરાંત અન્ય ફાયદો એ છે કે માની લ્યો કે તમારે ખેતરે ડીમ પાવર બી નથી, 3 ફેઝ તો નથી, ડીમ પાવર બી નથી અને તમારા ટ્રેક્ટરની બેટરી ચાર્જ છે તો મિત્ર એક ઇન્વર્ટર વડે તમે આમાંથી રિવર્સ પાવર લઈ અને ખેતરે લાઇટ છે, પંખા છે, પછી સબમર્સિબલ છે, 3 હોર્સ પાવરની મોટર છે, ઝટકા મશીન છે, બધું તમે આનાથી તમે ચલાવી શકો. ઘરે લાઇટ વહી જાય તો ઘરે બી આ ચાલે. ઇન્વર્ટર વડે તમે આમાંથી રિવર્સ પાવર લઈ શકો. શું આ ટ્રેક્ટર તમે તમારી કંપનીમાં જ બનાવો છો કે બહારથી કાંઈ સ્પેર પાર્ટ લઈ અને જોઈન્ટ કરો છો? કાકા ટ્રેક્ટરનું ડિઝાઇનિંગથી લઈ, ડેવલપમેન્ટથી લઈ અને આખું ટ્રેક્ટર આપણી કંપનીમાં જ બને છે. આ ટ્રેક્ટરની ચેસિસની ડિઝાઇનિંગથી લઈ અને બોનેટની ડિઝાઇનિંગ સુધી આપણે આપણી કંપનીમાં જ કર્યું છે. તમે આપણી ટ્રેક્ટરની વિશેષતા જોશો તો એ તમે દેખાશે. આખું ટ્રેક્ટર આપણે ઇન હાઉસ જ ડિઝાઇન કરીએ છીએ અને મેન્યુફેક્ચર કરીએ છીએ. તમે આપણી ચેસિસમાં નજર નાખો તો તમને ખ્યાલ આવશે કે આખી ચેસિસ સિંગલ પીસ ચેસી બનાવેલી છે અને ક્યાંય વેલ્ડિંગ નથી. આખી ચેસી બોલ્ટિંગની છે. અને બોનેટની તમને વાત કરું કાકા તો એકદમ આધુનિક, આકર્ષક અને આમ એગ્રેસિવ લુક કે જે જુવાનિયાઓને બી ગમે એવી અમે આખી ડિઝાઇન લઈ આવ્યા છીએ. અને તમને મટીરિયલની વાત કરું તો આ મટીરિયલને એફઆરપી મટીરિયલ કહેવાય, જેનું આપણે બોનેટ છે એ. અને અંદરની બાજુ અમે પતરાના જોઈન્ટ આપેલા છે. આ મટીરિયલ પવનચક્કીમાં આ મટીરિયલ યુઝ થાય. આને કોઈ પણ જાતનો જંગ લાગતો નથી, કોઈ પણ જાતનો કાટ લાગતો નથી અને ધૂળ અને પાણીથી આને કંઈ ફરક નથી પડતો. અને તાકાત આની સ્ટીલ જેવી હોય. આને તમે ગમે એટલું તમે આની માથે ચડીને ઠેકડા મારી જાવ તોય કાંઈ ન થાય. આ વસ્તુને વર્ષો સુધી ચાલે. પવનચક્કીનું મટીરિયલ તો એટલે મજબૂત જ હોય. મજબૂત અને કોઈ પણ જાતના એને પર્યાવરણનો ઇફેક્ટ ન લાગે. આ બધી માહિતી તો તમે આપી દીધી, પણ ખેડૂતનો મેન મૂંઝવતો પ્રશ્ન બેટરીનો. તો બેટરીમાં વોરંટી ગેરંટી શું છે અને શું કાંઈ? કાકા આખા ટ્રેક્ટર ઉપર અમે 1 વર્ષની વોરંટી આપીએ છીએ અને બેટરી ઉપર 3 વર્ષની વોરંટી આપીએ છીએ.
એ ઉપરાંત બીજી 2 વર્ષની બેટરી ઉપરની વોરંટી પૈસા દઈને મળી શકે. હવે હું તમને બેટરીની આયુષ્યની વાત કરું અને બેટરી વિશે તમને વાત કરું તો આમાં આ ટ્રેક્ટરમાં લિથિયમ આયન બેટરી વપરાય છે અને લિથિયમ આયન બેટરીની આયુષ્ય હોય છે 10,000 લાઈફ સાયકલની. લાઈફ સાયકલ એટલે શું તો કે 0થી 100% ચાર્જ થાય અને 100%થી પાછી 0 થાય ને એને એક લાઈફ સાયકલ કહેવાય. હવે માની લો કે તમારું મિની ટ્રેક્ટર વર્ષે આશરે 500 કલાક ચાલતું હોય તો તમારી બેટરીની લાઈફ સાયકલ થઈ 10થી 12 વર્ષની અને 10થી 12 વર્ષ પછી પણ તમારે આખી બેટરીનું રિપ્લેસમેન્ટનું ભારણ ક્યારેય તમારી ઉપર નહીં આવે. લિથિયમ આયન જે બેટરી હોય એ પાણીથી નહીં પરંતુ ઘણા બધા આવા સેલની બનેલી હોય છે. આવા સેલને સિરીઝમાં કનેક્ટ કરી અને સેલની બેટરી બનેલી હોય છે. તો જ્યારે બી 10 વર્ષ પછી તમારી બેટરી નબળી પડે ત્યારે આમાંથી જે સેલ નબળો પડ્યો હોય 3 સેલ અથવા તો 4 સેલ નબળા પડ્યા હોય એને રિપ્લેસ કરી અને તમારી બેટરીનું પરફોર્મન્સ નવા જેવું થઈ શકે છે. સેલની કિંમતની વાત કરું તો આજે તમને આ સેલ માર્કેટમાં 4,500 થી 5,000 રૂપિયાનો મળે છે. જી 4 વર્ષ પહેલાં 8 થી 10,000નો હતો. હવે તમે જ અંદાજો મારી લ્યો કે 8 થી 12 વર્ષ પછી આ સેલની કિંમત શું હશે. બેટરીનું રિપ્લેસમેન્ટનું ભારણ ક્યારેય ખેડૂત મિત્રો ઉપર આવશે નહીં. બાકી બધું તો આપણે ટ્રેક્ટરમાં જાણી લીધું, પણ આનું ચાર્જિંગનું શું છે? 3 ફેસમાં થાય કે સિંગલ ફેસમાં ચાર્જિંગ થાય? આની ચાર્જિંગ સિસ્ટમ એ રીતે ડિઝાઇન કરી છે કાકા કે આ ડીમ પાવર સિંગલ ફેઝમાં ચાર્જ થાય. ખેતરે વાળીએ 3 ફેઝ તો ખાલી 8 જ કલાક આવે, પણ સિંગલ પાવર તો 24 કલાક આવતો હોય છે. અને ચાર્જિંગ પોઈન્ટ છે, જો અહીંયા જ સીધી તમારે ગન ભરાવી દેવાની રહે અને 15 એમ્પિયરના પ્લગમાં ચાર્જ થાય. આપણે ઘરે એસી ટીવી ફ્રીજનો જે પ્લગ હોય ને, હું તમને ચાર્જર દેખાડું. આ ચાર્જર છે, આ એની ગન છે જે સીધી આમાં લાગે અને આ 15 એમ્પિયરનો પ્લગ. અને તમને ચાર્જરની વાત કરું તો આખું આ વોટરપ્રૂફ અને ડસ્ટપ્રૂફ ચાર્જર છે. ચાલુ વરસાદમાં બહાર મૂકી અને ચાર્જ કરી દેવાનું અને કોઈ પ્રોબ્લેમ ન આવે. ગમે એવી ધૂળ ઉડે તો આને કોઈ પ્રોબ્લેમ ન આવે. અને બીજું કે આમાં ઓટો કટ ઓફ હોય, ટ્રેક્ટરને ચાર્જમાં મૂકીને 2 મહિના વિદેશ પ્રવાસ વયા જાજો. આ ટ્રેક્ટરની 100% બેટરી થાય એટલે મેળે ચાર્જિંગ સ્ટોપ કરી દેશે. આ 20 HP નું ટ્રેક્ટર છે અને ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે. આ જો આ ઝાડના ભાઠા ઊભા છે અને એમાં ખેતી થાય છે આની. આપણે 20 HP ટ્રેક્ટરની દાંતી મારી છે અને જુઓ આ ઢેફા એના આ જારવાળામાં આ જારના ભાઠા હોતા આમ જો આવડા ઢેફા કાઢે. મિત્રો આ ટ્રેક્ટર નાનું છે પણ એનું કંટ્રોલનું કામ છે એ નાગના બચ્ચા જેવું કામ છે. આ જો તમે 15 HP નું ટ્રેક્ટર છે અને ભાલિયા આગળ અને પાછળ રાપ કેવું કામ થાય જોવો તમે. આ હાથી પણ આ ટ્રેક્ટરવાળા કંપનીવાળા જ બનાવે છે. આ હાથીની પણ ઘણી ખાસિયત છે. ગમે તે જારીમાં આપણે ટ્રેક્ટર હાંકવું હોય તો પણ હાંકી શકી. દાંતીમાં અને ભાલિયામાં રાપમાં ને એમાં ટેસ્ટિંગ કરીને જોયું અને હવે આપણે રોટાવેટરમાં હલાવી જોઈએ અને ડીઝલ ટ્રેક્ટર જેવું જ કામ દે છે કે નહીં જોવો તમે. આપણે ડીઝલ ટ્રેક્ટરમાં જે સુવિધા આવે
હાથી જોડવાની કે પીપીઓ કે લારી ઉલારવાની નિપલ કે એ બધું આમાં સગવડતા મળી જાય છે. કાકા આપણા બધાય મોડલમાં ડીઝલના જે બી હાથી હોય એ બધાય લાગી શકે. અહીંયા ટોપલિંગ છે, બાવડા છે, બધું એ જ રીતે દીધું છે કે જે ડીઝલ ટ્રેક્ટરમાં હોય. પ્લસ પીટીઓ જે છે એ વેરિયેબલ પીટીઓ આવે 540 અને 1080 અને બંને પીટીઓ રિવર્સિબલ આવે. પ્લસ લારી ઉલાડવા માટે અહીંયા હાઇડ્રોલિક પોઈન્ટ આપ્યો છે. આપણા બધા ટ્રેક્ટરમાં તમે લારીનું એટેચમેન્ટ પણ થઈ શકશે. અને હવે હાઇડ્રોલિક કેપેસિટીની વાત કરીએ તો 15 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 400 કિલો છે, 20 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 600 કિલો છે અને 25 હોર્સ પાવરના ટ્રેક્ટરમાં 800 કિલો છે. આપણા ટ્રેક્ટરમાં આરટીઓ પાર્સિંગ, વીમો, લોન એનું શું છે? આપણા ટ્રેક્ટરમાં 20 એચપીનું જે ટ્રેક્ટર છે એ આરટીઓ માન્ય છે. તમે કાયદેસરની ગ્રીન નંબર પ્લેટ, લીલી નંબર પ્લેટ મારી શકો. વાત રહી જ્યારે 25 એચપી અને 15 એચપીની, તો એ અત્યારે પાસિંગમાં ગયા છે. ટૂંક સમયમાં એ પાસિંગમાંથી આવશે, પછી એમાં બી તમે નંબર પ્લેટ મારી શકશો. અને હાલમાં અત્યારે આપણા બધા જ મોડલ ઉપર વીમો બી થઈ જશે અને લોન બી થઈ જશે. અને સબસિડીની વાત કરું તો ઇલેક્ટ્રિક ટ્રેક્ટર ઉપર અત્યારે ભારત સરકાર સબસિડીનું ફ્રેમવર્ક તૈયાર કરે છે, જે ટૂંક સમયમાં આવી જશે. સબસિડી આવશે એટલે બધા જ મોડલને તમે સબસિડી પાત્ર થઈ જશે. આપણે આ ટ્રેક્ટર બધા બતાવ્યા, એની શું પ્રાઇસ છે? આપણા બધા જ મોડલ જે છે એ 4 લાખથી લઈ અને 7 લાખની વચ્ચે તમને ડાયરેક્ટ કંપનીથી મળી જશે. અને ડાયરેક્ટ બુકિંગ કરાવશો અત્યારે તો આકર્ષક ભાવમાં ટ્રેક્ટર તમને મળી જશે. તો ખેડૂત મિત્રો, તમે રાહ કેની જોવો છો? તો પહોંચી જાઓ નીચે આપેલા સરનામા ઉપર, અથવા તો એમાં કોન્ટેક નંબર આપેલો છે તેમાં કોન્ટેક કરો.